આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, 21મી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થાય છે। યુનેસ્કો દ્વારા વર્ષ 1999માં નક્કી કરવામાં આવ્યું હતું અને વર્ષ 2000થી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે। હવે આ દિવસ જે ઉજવાય છે તેનો ઉદ્દેશ્ય મેઇન તો એ છે કે માતૃભાષા પર લોકો ગર્વ કરતા થાય, તેનો વપરાશ વધારે કરે, તેના માટે લોકોને સન્માન વધે અને સાથે જે ખાસ કરીને જે આપણે ઇતિહાસ પર જો ધ્યાન આપ્યું તો વર્ષ 1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાની માતૃભાષાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે 21મી ફેબ્રુઆરીના એક આંદોલન કરવામાં આવ્યું હતું। તે આંદોલનમાં જે લોકો શહીદ થયા હતા તેમના માનમાં યુનેસ્કો દ્વારા આ દિવસની ઉજવણી 21મી ફેબ્રુઆરીએ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। હવે માતૃભાષાની જ્યારે વાત આવે છે ત્યારે અનેક એવા રાજ્યો છે, અનેક એવા દેશો છે। આપણે ઉદાહરણ લઈએ ચાઇના છે કે જ્યાં પોતાની માતૃભાષાને એટલું પ્રાધાન્ય આપે છે, અંગ્રેજી કે એવી અન્ય કોઈ પણ ભાષા કરતાં એ લોકો ચાઇનીઝમાં જ બોલવાનું પસંદ કરે છે। આપણે રાજ્યોની, આપણે ભારત દેશના રાજ્યોની વાત કરીએ તો તામિલનાડુ છે કે અનેક એવા જે દક્ષિણના જે રાજ્યો છે કે જ્યાં પોતાની માતૃભાષાનું જ સેવન વધારે, તેનો વપરાશ વધારે થાય છે, માતૃભાષાને એટલું પ્રાધાન્ય આપવામાં આવે છે। આપણે આ બાજુ આપણે ગુજરાતની જો વાત કરીએ, ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ ઘણા એવા આપણે જોયા છે કે જે ગુજરાતી ભાષાનું સન્માન તો દૂર, તેઓ ગર્વ પણ નથી કરતા કે તેઓ ગુજરાતી છે અને સાથે જેઓ ગુજરાતી માધ્યમમાં ભણતા હોય છે અથવા તો તેમની સામે જેઓ ગુજરાતીમાં ઉત્તર આપતા હોય છે તેમનો મજાક ઉડાવે છે। હાલની સામાજિક પરિસ્થિતિ માતૃભાષાને લઈને કેવી છે, કેવી રીતના તેને આપણે સુધારી શકીએ તેના પર ખાસ ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે તુષાર શુક્લ કે જો એક કવિ છે અને ઉષા ઉપાધ્યાય કે જો એક સાહિત્યકાર છે। બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત છે। ઉષાબેન, હવે સૌપ્રથમ તો આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે, તેની ઉજવણી ઠેર ઠેર અલગ અલગ રીતે થઈ રહી છે, પરંતુ એક દિવસ માત્રની જ ઉજવણી હોય છે। રોજ માતૃભાષાને એટલું પ્રાધાન્ય આપવામાં નથી આવતું, એટલું ગર્વ પણ અનેક લોકો નથી અનુભવતા। શું કહેશો આપ આના પર? વાત તો સાચી છે, પણ પરિસ્થિતિ બદલાઈ છે અને એના પરિણામે આવી સ્થિતિ જોવા મળે છે। જ્યાં સુધી માતૃભાષાને માન આપવાનો સવાલ છે, નવી પેઢીના મનમાં એક આદર્શ ઊભો થાય એવી પરિસ્થિતિની જરૂર છે। હંમેશા હીરો વર્શિપથી આ નવી પેઢી ચાલતી હોય છે, એટલે એમની સામે જો એક એવું પ્રમાણ ઊભું થાય કે જેનું અનુકરણ કરતા એમને આનંદ થાય તો જરૂર નવી પેઢી પણ માતૃભાષાને અનુસરે એવા વાતાવરણનું નિર્માણ થાય પણ જરૂરી છે। તુષારભાઈ, આપ શું કહેવા માંગશો? જે રીતના ઉષાબેન દ્વારા કહેવામાં આવ્યું કે એક પ્રેરણારૂપી કંઈક થવું જોઈએ નવી પેઢી સામે કે તેઓ માતૃભાષાને પ્રાધાન્ય આપતા શીખે। આપણે જોયું છે કે વેબ સિરીઝ ને મૂવીઝમાં જે જોતા હોય છે એ બધું જોઈને એ લોકોને પણ કરવાની ઈચ્છા થાય છે। ડેફિનેટલી માતૃભાષાને પ્રાધાન્ય આપતા એવી રીતના પણ લોકો શીખી શકે, તો શું કરવું જોઈએ એના માટે? વધુમાં વધુ આ ભાષાનો જો ઉપયોગ થાય, ઘરમાં પણ થાય, નવી પેઢી જેમને માન આપે છે અથવા તો જેમનો આદર કરવાનું પસંદ કરે છે, એમના ઘરના એમના વડીલો પણ અને એમની સામે જે કોઈ એવા આદર્શ વ્યક્તિત્વ હોય, એ લોકો જો ગુજરાતી ભાષાનો ગૌરવપૂર્વક અને સાચો ઉપયોગ કરે તો કદાચ આ પેઢીને મનમાં જે ખ્યાલ છે કે ગુજરાતી બોલવાથી પોતાની પ્રતિભામાં કંઈ ખૂટતું હોય એવું લાગે છે, એ ભ્રમ કદાચ એમનો દૂર થઈ જાય અને એ પણ ગૌરવપૂર્વક ગુજરાતીનો ઉપયોગ કરે। ગુજરાતીને ગૌરવ અપાવવું એ કામ ગુજરાતીઓનું છે। ગુજરાતીને ગૌરવ અપાવવું ગુજરાતીઓનું છે, પરંતુ હવે જે રીતના ઘર ઘરમાં પણ હવે અંગ્રેજી ભાષાનો વપરાશ વધી ગયો છે, કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં એ લોકોને રાખતા હોય છે, એટલે ક્યાંક બાળકો પણ એ વસ્તુથી વંચિત રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ઉષાબેન, હવે આજની જે આ ઉજવણી થઈ રહી છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની, જે દર વર્ષે અલગ અલગ થીમ પર ઉજવણી થતી હોય છે, આજની થીમ છે બહુભાષી શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ, પડકારો અને તકો। અનેક એવી ભાષાઓ છે, આપણે કેટલી ભાષાની ક્યાંય કમી નથી। હવે બહુભાષી શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના કરવો, કેવા કેવા પડકારો છે, કેવી કેવી તકો મળી રહી છે, એના પર ખાસ પ્રાધાન્ય આપીને આજના દિવસની ઉજવણી થઈ રહી છે। આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આ આજના સમયમાં ખૂબ જરૂરી એવો મુદ્દો છે, કારણ કે ટેકનોલોજી હરણફાળ ભરી રહી છે। એની સાથે જો કદમ મિલાવવામાં ન આવે તો માતૃભાષા તો ઠીક છે, પણ બીજી કોઈ પણ ભાષા છે એની સામે પડકાર ઊભા થાય। એટલે નવી પેઢી જે માધ્યમોનો ઉપયોગ કરે છે, નવી પેઢી જે ટેકનોલોજીથી વાકેફ છે, એની સામે આપણે એનો જ ઉપયોગ કરી અને કામ કરતા થઈએ એ ખૂબ જરૂરી છે।
દાખલા તરીકે એક સમય હતો કે જ્યારે હું મારા કમ્પ્યુટરના પ્રોફેસરને એવું કહેતી હતી કે તમે કમ્પ્યુટરના નિષ્ણાત છો તો તમે કહેશો મને કે કમ્પ્યુટરમાં એવી કોઈ ટેકનોલોજી શોધાઈ છે? એટલું બધું ના આવડે, પણ ટાઈપ કરવામાં સમય ખૂબ જાય. કમ્પ્યુટર ઉપર કામ કરવું હોય તો મને બહુ સમય લાગે, એમાં મજા નથી આવતી. તો એવી કોઈ ડિવાઇસ છે સ્પીચ ટુ ટેક્સ્ટ? અને ત્યારે આજથી 20-22 વર્ષ પહેલા એમણે કહ્યું હતું કે ના, હજુ સુધી એવી કોઈ ડિવાઇસ ગુજરાતીમાં આવી નથી. એના પર સંશોધનો થઈ રહ્યા છે પણ હજુ એવી ડિવાઇસ આવી નથી. આજે મને આનંદ થાય છે કે ગુજરાતી ભાષામાં પણ સ્પીચ ટુ ટેક્સ્ટ એ આવી ચૂકી છે. એટલે માતૃભાષા છે એને જો આપણે નવી પેઢી સુધી લઈ જવી હોય, એનું સંવર્ધન થાય નવી પેઢીમાં, તો ટેકનોલોજી છે એને અપડેટ પણ કરવી પડે અને મારી પેઢીના લોકો એને ટેકનોસેવી થવું પણ પડે. બિલકુલ, ટેકનોલોજીને અપડેટ ને ટેકનોસેવી થવાની પણ એટલી જ જરૂર છે અને ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ એ સૌથી વધુ આવશ્યક રહેતું હોય છે. તુષારભાઈ, હવે જ્યારે ગુજરાતીઓની વાત આવે છે ત્યારે ઘણીવાર આપણે જોયું છે કે જ્યારે કોઈ આપણી સામે અંગ્રેજીમાં બોલતું હોય ત્યારે ગુજરાતીમાં જો વાત કરીએ તો લોકોને મગજમાં પોતે જ બોલતા પહેલાં એમને એવું થાય કે હું ગુજરાતીમાં ઉત્તર આપીશ તો આ મારું મજાક ઉડાવશે, આને એવું લાગશે કે હું ભણેલો નથી. ગુજરાતી આવડતી હોય એટલે અભણ એવી પણ માન્યતાઓ છે ને ઘણા લોકોને ગુજરાતી બોલતા હવે બહાર કોઈ એવું ફોર્મલ કોઈ ફંક્શન હોય ત્યાં પણ ગુજરાતી બોલતા ઘણી શરમ આવતી હોય છે. એ લોકો એવું પણ માને છે કે ગુજરાતી ન બોલીને હિન્દી અથવા તો અંગ્રેજી બોલીએ તો આપણો એક ક્લાસ ડેવલપ થાય છે. આવી માનસિકતા પણ સમાજમાં રહેલી છે. શું કહેશો? હા, એટલે કેમ થઈ છે આવી માનસિકતા વિકાસ પામી છે એ વિશે બધાએ ગંભીરતાથી થોડું વિચારવું જોઈએ. અંગ્રેજી એ પણ એક સન્માનનીય ભાષા છે. જગતની અન્ય ભાષાઓની જેમ આ ભાષા પણ એટલી જ સન્માનજનક આપણી સાથેનો આપણો વ્યવહાર હોવો જોઈએ. એટલે આજના દિવસની ઉજવણીનો હેતુ ક્યાંય એવો નથી કે અન્ય ભાષાઓ તરફ જરા આપણો મનમચિત એવો ભાવ થાય, પણ આપણી ભાષા એ ગુજરાતી છે, માતૃભાષા મારી, તો મને મારી ભાષા માટે ગૌરવ થાય એવી રીતે મારે કંઈક આયોજન કરવું જોઈએ અથવા વર્તવું જોઈએ. માં બોલું, હું એક સારા ભાષક તરીકે એટલું સમજુ છું કે ભાષાનું કામ હું બોલું અને મને સાંભળનાર એને જે પૂછ્યું છે અથવા તો મારે જે કહેવું છે એનો ઉત્તર પામે અને અમારી વચ્ચે પ્રત્યાયનનું સર્કલ ઓફ કોમ્યુનિકેશન ચક્ર પૂર્ણ થાય તો બોલ્યાનો અર્થ. હવે જો તમે કહો છો એમ જો મારી સામે અંગ્રેજીમાં કંઈ બોલે અને ગુજરાતી ન સમજતો હોય અથવા તો એની અપેક્ષા એવી હોય કારણ કે અને કોઈ કારણોસર એના મનમાં એવો કોઈ ખ્યાલ હોય અને હું એ વખતે હઠાગ્રહ રાખું કે હું ગુજરાતીમાં જ જવાબ આપું, તો અમારી વચ્ચે જે સંવાદ સદાવો જોઈએ ને એ નહીં સદાય. એટલે મારું ગુજરાતી એ મારું અંગ્રેજીનું અજ્ઞાન છે એવું એને લાગે એ પણ બરોબર તો નથી. એટલે જો મારે જ્યાં હું અમેરિકામાં ઇમિગ્રેશન ઓફિસર મારી સાથે વાત કરતા હોય તો અલબત્ત ત્યાં અનુકૂળતા છે દુભાષિયાની, પણ જો મને ફાવતું હોય તો હું ગુજરાતીમાં જવાબ આપવાને બદલે અંગ્રેજીમાં આપી શકું. એટલે મૂળ તો તમારે કોમ્યુનિકેશન જેનાથી સિદ્ધ થાય એ ભાષાનો આશરો લેવો પડે. બિલકુલ, આશરો તો લેવો પડે, પરંતુ લોકો જે વિચારી રહ્યા છે કે ના આ નહીં ને આ બંનેને ઇક્વલ પ્રાધાન્ય પોતાની માતૃભાષા પર જે લેવલનું ગર્વ થવું જોઈએ એમાં ક્યાંક અભાવ દેખાઈ રહ્યો છે. ઉષાબેન, આપ યુએસએમાં રહો છો, આપ આટલા સમયથી ત્યાં છો, ત્યાં 6 મહિના આપના દ્વારા અનેક એવા જે યુએસએમાં રહેતા ગુજરાતીઓ છે કે જેમની સાથે ખાસ વાતચીત કરીને સંવાદ કરીને એક પુસ્તક પણ લખવામાં આવી હતી કે ગુજરાતી ભાષાને તેઓ ત્યાં રહીને પણ એટલું પ્રાધાન્ય આપે છે. એના પર આપનો અનુભવ અને આપ શું કહેશો કે દેશની બહાર રહીને પણ પોતાની માતૃભાષાને એટલું જ લોકો એના પર ગર્વ કરે છે, એટલું એને નથી ભૂલતા ને એટલું જ પ્રાધાન્ય આપે છે? શું કહેશો? ખૂબ સરસ પ્રશ્ન કર્યો. હું અત્યારે કેલિફોર્નિયામાં છું અને આમ તો અહીંયા આગળ અત્યારે મધરાત થઈ છે, પણ જીટીપીએલ નું અને તમારું આમંત્રણ હતું એટલે જોડાઈ છું. અને તમારો જે પ્રશ્ન છે બહુ રસપ્રદ છે. મેં 4 વર્ષ પહેલા એક પ્રોજેક્ટ લઈ અને કામ કર્યું હતું કે અમેરિકામાં વસતા ગુજરાતી સાહિત્યકારો, એ મધુરાય હોય, પન્ના નાયક હોય, નટવર ગાંધી હોય કે રાહુલ શુક્લ હોય, આ સાહિત્યકારો 40-50 વર્ષથી અમેરિકામાં રહે છે અને તેમ છતાં એમનું સાહિત્ય છે એ ગુજરાતી ભાષામાં સર્જે છે. તો જો અંગ્રેજીમાં સર્જન કરે તો અંગ્રેજી તો આજે વિશ્વ ભાષા બનવા જઈ રહી છે અથવા બની ગઈ છે, તો એમનું
જે વ્યુઅર છે, એમના વાચકોનો વર્ગ છે તો ખૂબ મોટો થઈ જાય. તો પછી એ શા માટે માતૃભાષા ગુજરાતીમાં જ લખવાનું પસંદ કરે છે? અને આ પ્રશ્ન લઈને મારી હાઇપોથિસિસ એ હતી એમાં કે જ્યારે માતૃભાષામાં એ અભિવ્યક્તિ સાધે છે આ સર્જકો, ત્યારે માતૃભાષાના માધ્યમથી માતૃભૂમિ સાથે જોડાય છે. અને એટલે દૂર દેશમાં આ બરફાળ પ્રદેશની વચ્ચે એમને પોતાના વતનની હૂંફનો પોતાની સંસ્કૃતિનો અનુભવ થાય છે. અને મેં અહીંયા અમેરિકામાં ઘણા બધા લોકોને હું રૂબરૂ પણ મળી, ઘણા સાહિત્યકારો સાથે ઈમેલથી પણ પ્રશ્નોત્તરી કરી, અને એમણે જે જવાબ આપ્યા 95% સાહિત્યકારોએ એવું કહ્યું કે વાત ખૂબ સાચી છે. માતૃભાષામાં જ્યારે અમે અભિવ્યક્તિ કરીએ છીએ ત્યારે અમને ખૂબ આનંદ થાય છે અને આપણી સંસ્કૃતિ સાથે જોડાયા હોઈએ, અમે એક તાર છીએ સંસ્કૃતિ સાથે, માતૃભૂમિ સાથે, એ અનુભવ થાય છે. માતૃભાષામાં લખવાનું પસંદ કરીએ છીએ. એમના જવાબો એટલા ઉત્તમ હતા. પાંચે કે ભાષાથી કોઈ ફેર પડતો નથી, એ અભિવ્યક્તિની ભાષા છે. કામ છે એ અમેરિકા ગુજરાતી સાહિત્ય ભાષા એ નામે પુસ્તક રૂપે પણ પ્રકાશિત થયું છે. અને એ અનુભવ સુખદ હતો કે દૂર દેશમાં વસતા આપણા ગુજરાતીઓ, ભલે એમણે અહીંનું નાગરિકત્વ પ્રાપ્ત કરી લીધું છે, પણ દિલથી તો ના બિલકુલ, ખાસ કરીને આપણે જ્યારે એ વસ્તુ પણ આપણે નોટિસ કરી હશે કે જેઓ ગુજરાતમાં ન હોય, કે જેઓ ભારતમાં ના હોય, તેમની અંદર પોતાના દેશ પ્રત્યેની જે લાગણી હોય છે ખૂબ જ વધી જતી હોય છે. તેઓ લિટરલી મિસ કરતા હોય છે. તેનું ઉદાહરણ ઉષાબેન આપના દ્વારા કહેવામાં આવ્યું છે. તુષારભાઈ, હવે માતૃભાષાનું આપણે ગર્વ તો ડેફિનેટલી કરવું જોઈએ, સાથે તેનું મહત્ત્વ પણ એટલું જ છે અને એનો ફાયદો પણ એટલો જ છે. જ્યારે આપણે કોઈ પણ નાનું બાળક હોય, સપોઝ તેને માતૃભાષામાં સમજાવીએ તો તેને સમજણ પણ જલ્દી પડે છે. તે ભલે અંગ્રેજી માધ્યમમાં ભણવું હોય, પરંતુ માતૃભાષામાં હંમેશા તેને સમજણ પણ એટલી જલ્દી પડશે. પરંતુ અત્યારની જે સામાજિક જે પરિસ્થિતિ છે, શાળાઓમાં પણ જો અંગ્રેજી મીડિયમમાં ભણાવવામાં મૂકતા હોય બાળકોને, તો તેઓને ગુજરાતી ભાષા બોલવા માટે ચોખ્ખી મનાઈ કરી દેતા હોય છે, અથવા હિન્દી અથવા તો સ્ટ્રિક્ટલી ઇંગ્લિશ જ બોલવાનું કહેતા હોય છે. એટલે પછી તેઓને પહેલેથી જ એવી રીતના એમને ગુજરાતીને ઓછું બોલવાનું અને હિન્દી અને ઇંગ્લિશનું વધારે વપરાશ કરીને એમને એવી ટેવ પાડી દે છે કે પછી તેઓ માતૃભાષાનું ગર્વ કદાચ કરતા હોય, પરંતુ એટલી જે જોઈતું હોય કે ના તમે તેમના માતૃભાષાનું પણ એટલો જ વપરાશ કરો, એટલું જ પ્રાધાન્ય આપો, એ વસ્તુ નથી થતી હોતી. ને પછી તેમના માઇન્ડમાં એ વસ્તુ આવી જતી હોય છે કે ના, બેમાંથી એક, ગુજરાતી તો નહીં. હવે ગુજરાતી મીડિયમવાળાને એ લોકો મજાક ઉડાવે, ઇંગ્લિશ મીડિયમવાળા એટલે ક્લાસ, ને બધું એ લોકોમાં આવી જાય છે. મેં ખુદ અનુભવ્યું છે. હું અંગ્રેજીમાં ભણી છું, મારી સામે મેં જોયું છે કે કેવી રીતના જે અનેક એવા ક્લાસમેટ્સ છે તે લોકોનું જે માનસિકતા હતી મેં ખુદ નોટિસ કરી છે. તો આ વસ્તુ જ્યારે સામાજિક સ્તરે થતી હોય ત્યારે એમાં બદલાવ કેટલો જરૂરી, કેવી રીતના તેને બદલી શકાય, અને માતૃભાષા ઉપર સન્માન અને સાથે તેનો વપરાશ બાળકોને કરવા માટે કેવી રીતના પ્રેરિત કરી શકાય? તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છો, બરોબર ને? અને અત્યારે કેવી સરસ રીતે ગુજરાતી ભાષાના ગૌરવના પ્રસ્થાપન માટે અમારી સાથે વાત કરવા જોડાયા છો. એટલે તમારા જે સાથે ભણનારા હશે એમને અત્યારે વિચાર આવતો હશે કે આ છોકરી અમારી સાથે તો અંગ્રેજી માધ્યમમાં ભણતી હતી અને અહીંયા તો સરસ ગુજરાતી પણ બોલવાનું પસંદ કરે છે. જે લોકો આવી કેટલીક જગ્યાઓ ઉપર છે કે જેમને તમે બીજા લોકો આગળ જેમનું એ પ્રકારનું ચિત્ર ઊભું થઈ શકે એવું છે, એ લોકો ગૌરવપૂર્વક ગુજરાતીમાં વાત કરે. એક વાત સ્વીકારવી જોઈએ કે શિક્ષણ છે ને એ આપણે ત્યાં વિચારોનું ક્ષિતિજ વિસ્તરે એ માટે હોવા કરતા વધારે નોકરીમાં શું મળશે, શું ફાયદો થશે, કામ મળશે કે નહીં, બહુ સ્વાભાવિક કે માણસને પોતાના જીવન નિર્વાહ માટે, અર્થોપાર્જન માટે કંઈક તો કરવું પડે. એટલે એ વખતે જો એને એમ લાગે કે મને અંગ્રેજી કે હિન્દી કે અન્ય કોઈ પણ ભાષા જો જાણવાથી એ કામ સરળતાથી મળે એવું છે, તો ભલે ને હું ગુજરાતી હોઉં તો પણ હું એ ભાષા તરફ ઢળું, કારણ કે ટકી રહેવું એ પણ જરૂરનું તો છે. એટલે હવે જો ગુજરાતી તમને વ્યવસાયની એવી સરસ તક આપે, તમે ગુજરાતીમાં ભણો, હોશિયાર તો વિદ્યાર્થી બંનેના જ છે, બધી ભાષા મીડિયમ જે એના વિદ્યાર્થીઓમાંથી જે હોશિયાર હશે એને તો કામ મળવાનું જ છે. હવે જો તમને એમ થાય કે હું ગુજરાતી માધ્યમમાં ભણું અને મને ઉત્તમ પ્રકારની જે
ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રો છે એમાં કામ કરવા મળે અને એમાં હું સફળતાથી મારી ઓળખ ઊભી કરી શકું, તો તમને ગુજરાતી શીખવામાં બોલવામાં વાંધો નહીં આવે. અને સરકારે એવી વ્યવસ્થા કરી છે, તમે જે આઈએએસ સુધીની પરીક્ષામાં ગુજરાતીમાં હવે વાત થઈ શકે છે. એટલે હવે એવો આગ્રહ નથી કે ઉચ્ચ પદ ઉપર બેઠા હો તો અંગ્રેજીમાં જ તમારે કામ પાડવું પડે. પણ મેં કહ્યું તેમ ઇન્ટરનેશનલ ડેલિગેશન આવે તો એ અધિકારી એમની ભાષામાં વાત કરી શકતો હોય તો વધારે સારું છે. અને નહીં તો હવે તો રાજકીય પુરુષો આપણે ત્યાંથી બીજા દેશોમાં જાય છે તો ત્યાં વચ્ચે બે ભાષા જાણતા હોય એવા દુભાષીયાની પણ સગવડ છે. હવે તો આપણા મોબાઈલમાં કેવી સરસ સગવડ છે. અમે તો પ્રદેશ હતા પેરિસમાં, તો ત્યાંની જે સૂચના હોય એની સામે આમાં કોઈ એક એવી એપ છે એ રાખીને જો આપણે આમ ફોટો પાડી લઈએ તો આપણને આપણી જે સમજણ વાળી ભાષા છે ને એમાં એ સૂચના શું લખી છે એ સામે વાંચી શકાય. એટલે હવે આ બધા અંતર તો ઘટવાના. મૂળ વાત ગૌરવ બોધની છે કે હું ગુજરાતી બોલું ત્યારે મને સંકોચ કે શરમનો અનુભવ ન થવો જોઈએ કે બીજા કોઈને અંગ્રેજી આવડે છે, મને નથી આવડતું ને એથી હું અજ્ઞાની દેખાઈશ. ભાષાની જાણકારી અને તમારું જ્ઞાની હોવું એ બે વચ્ચે બહુ અંતર છે. તમે 3-4 ભાષા જાણતા હો એવું બને, એનો અર્થ એવો નથી કે તમે જ્ઞાની છો. એટલે વિષયનું જ્ઞાન હોવું એ એક વાત છે અને એનું જે ભણવાનું શીખવાનું માધ્યમ છે એ ભાષા કોઈ બીજી હોવી એ બીજી વાત છે. ડેફિનેટલી વસ્તુ તો આપે સાચી કહી કે જ્ઞાન અને ભાષા એ બંને બહુ અલગ છે. તમે ભાષા કોઈ પણ બોલો એટલે એવું સાબિત નથી થઈ જતું કે તમે બહુ જ્ઞાની છો. અને ઉષાબેન, હંમેશા કોમ્પિટિશન રાખવામાં આવે છે, ઇંગ્લિશ વર્સિસ ગુજરાતી, ઇંગ્લિશ વર્સિસ હિન્દી. એવું નહીં કે બંને લેંગ્વેજ કે બધી જ લેંગ્વેજને આપણે સરખું સમાન પ્રાધાન્ય આપીએ, એ વસ્તુ નથી થતી. એના પર આપનું શું માનવું છે? આ એક ખરેખર અભિગમનો પાયાનો પ્રશ્ન છે. કારણ કે ભાષાનું કામ કમ્યુનિકેશનનું છે, અવગમન પરિભાષામાં કહીએ તો. પણ એકબીજાની સામે એટલે કે વિરોધમાં અંગ્રેજીની સામે ગુજરાતી અથવા ગુજરાતીની સામે અંગ્રેજી એવો એક જે દ્રષ્ટિકોણ છે એ બરાબર નથી. અમને અને આપણને સૌને જેને માટે ખૂબ માન રહ્યું છે એવા નારાયણભાઈ દેસાઈ કહેતા કે માધ્યમ ગુજરાતી અને ઉત્તમ અંગ્રેજી. એટલે અંગ્રેજીને છોડવાનું નથી. એ આજે વિશ્વ ભાષા બની છે, જ્ઞાન ભાષા બની છે. અંગ્રેજીને છોડવાનું નથી, પણ સાથે સાથે માતૃભાષા ગુજરાતી એની અવગણના પણ કરવાની નથી. એટલે આપણે ગુજરાતીને બરાબર જાળવીએ, ગુજરાતી ભાષી બનીએ અને સાથે સાથે આપણે અંગ્રેજી છે એ પણ સારું રાખીએ. કારણ કે અંગ્રેજીમાં જે ટેકનોલોજી અથવા સાહિત્ય અથવા અનેક વિદ્યાઓ, એના જે આધુનિક પુસ્તકો આવે છે એ જો અંગ્રેજી જાણતા હોઈશું તો જ એ જ્ઞાન સુધી પહોંચી શકાશે. એટલે બે ભાષાને સામસામે મૂકીને નહીં, પણ આપણે પક્ષીની બે પાંખની જેમ જોઈએ. મેં હંમેશા કહ્યું છે કે માતૃભાષા એ આંખ આપે છે અને અંગ્રેજી છે એ પાંખ આપે છે. એટલે તમારે પાંખો જોઈતી હોય તો અંગ્રેજીનો સ્વીકાર તો કરવો પડે, એનો વિરોધ કરી ન ચાલે. પણ આંખ વગર પક્ષી અથડાઈ જાય એના જેવી સ્થિતિ માતૃભાષા વગર થાય. કારણ કે આપણે એમ કહીએ કે આવર્યો વરસાદ ઘેબરિયો પ્રસાદ એ આપણી સંસ્કૃતિ છે. આપણે ત્યાં વરસાદની જરૂર છે, કૃષિ પ્રધાન દેશ છે, ગરમી સખત પડે છે. જ્યારે અહીંયા આગળ રેઇન રેઇન ગો અવે એમ કહેવાતું હોય. કારણ કે અહીંયા આગળ ગમે ત્યારે વરસાદ ત્રાટકી પડે. અહીંયા આગળ તમે બહાર નીકળ્યા હો સજી ધજીને અને વરસાદ તમને પલાળી મૂકે એવું બનવામાં નવાય નહીં. બ્રિટનની વાત છે આ. અને એટલે રેઇન રેઇન ગો અવે એવું આવે. તો ભાષાની સાથે આખી સંસ્કૃતિ જોડાયેલી છે અને આપણા મૂળ આપણી સંસ્કૃતિમાં પડ્યા છે. એટલે આપણી આંખ, આપણી જીવન દ્રષ્ટિ એ તો આપણી સંસ્કૃતિ આપે છે અને એને માટે માતૃભાષા જરૂરી છે. એટલે સામે મૂકીને નહીં બંને ભાષાને, પણ એને સાથે રાખીને જો કામ કરવામાં આવે તો ખરેખર વ્યક્તિનો, સમાજનો, પ્રજાનો ઉત્કર્ષ જ છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.
બિલકુલ, ખૂબ સાચી વાત કહી આપે. તુષારભાઈ, ભાષા સાથે સંસ્કૃતિ જોડાયેલી હોય છે. આપે અનેક દેશો જોયા છે, આપે તેની મુસાફરી કરી છે. આપના એવા અનુભવ કે જ્યાં આપને અંદરથી થયું હોય કે આ લોકો પોતાની માતૃભાષા ઉપર આટલું ગર્વ કરે છે, અથવા તો આપે એ સમયે પોતાની માતૃભાષા પર એટલું ગર્વ કર્યું હોય, જેનાથી દર્શક જે જોઈ રહ્યા છે તેઓને પણ કંઈક પ્રેરણા મળી શકે? એટલે દાખલા તરીકે હું પેરિસમાં હતો, તો તમે દુકાનમાં જાઓ, તમને એક મનમાં આમ હોય કે મને અંગ્રેજી આવડે છે એટલે કઈ વાંધો નહીં આવે, પણ એ દુકાનદાર તમને નો ઇંગ્લિશ એમ કે. જાપાનમાં પણ એવો અનુભવ તમને થાય. હવે એવી વખતે અંગ્રેજી આવડવા છતાં મન મૂંઝાય. એમ થાય કે આપણે તો માન્યું હતું કે અંગ્રેજીથી કામ ચાલી જશે, મારું ગુજરાતી તો અહીં નહીં સમજે, એ તો બરોબર છે, પણ આ લોકો જે પોતાની ભાષા છે એનાથી સંતુષ્ટ છે, એનું એમને ગૌરવ છે, એમના રોજે રોજના ઉપયોગમાં એમણે પોતાની ભાષાને સાચવી છે. આપણને જરાક એમ થયું વિશ્વ પ્રવાસી તરીકે કે એક એવી ભાષા શીખી લઈએ કે જે બીજા દેશોમાં ચાલે. હવે આપણે ત્યાં અંગ્રેજો શાસક હતા એટલે આપણને એમ કે આ ભાષા બધે જ ચાલશે. હવે મોટા થયા પછી ફરતા ફરતા સમજાયું કે એવું કઈ નથી. આ જગતના ની જે 5 મહાસત્તાઓ છે એમાંથી 3ની મુખ્ય ભાષા અંગ્રેજી નથી. એટલે આપણા ત્યાં જે વિશેષ અભ્યાસક્રમો ક્ષેત્રો છે ને, એના જે પાઠ્યપુસ્તકો છે, એના જે સંદર્ભ ગ્રંથો છે, એ બધા જ જો આપણે ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવીએ તો છોકરાઓને વાંધો નહીં આવે. એ મેડિસિન ભણનારા વિદ્યાર્થીને જો તમે એનું પુસ્તક ગુજરાતી ભાષામાં મળે, આ બીજા દેશોમાં ડાક્ટર નથી, ફ્રાન્સમાં છે, જાપાનમાં છે, એ જાપાનીઝમાં ભણીને ડોક્ટર થયો છે. તો અહીંયા ગુજરાતીમાં ભણીને જો કોઈ માણસ ડોક્ટર થાય તો એ કઈ ડોક્ટર નબળો નહીં થાય. આપણે એમને આ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ કરાવીશું ને તો એ અકારણ કોઈ બીજી ભાષાથી અંજાશે નહીં. આપણી મૂળ તો આપણા વડવાઓ કે દાદા દાદીઓ કે એ લોકો બિચારા પેલું અંગ્રેજોની ભાષા અંગ્રેજી એટલે એમ કરીને સાહેબની ભાષા તરીકે એને સ્વીકારી, અને એ રીતે એના પ્રત્યે એમનો એક ભય મિશ્રિત આદર હતો, એટલે એ આપણને પરંપરામાં મળ્યો, અને પછી તો આપણે એને વળગી રહ્યા. આપણે વાત કરીએ છીએ કે ભાષા સંસ્કૃતિની ઓળખ આપે છે. આપણે ગુજરાતી હોવાની જે સંસ્કૃતિ આપણી છે એનોય ગૌરવ બોધ નથી ધરાવતા. મારા રોજિંદા વ્યવહારમાં હું ગુજરાતી છું એ વિશેનો ગૌરવ મારા વસ્ત્રમાં, મારા વાતચીતમાં ક્યાં દેખાય છે? એટલે હું એમાં તો જગતના જે મૂળ પ્રવાહો, મુખ્ય પ્રવાહો અત્યારે છે એમાં ભળી જ ગયો છું. અને હવે આ તો ગ્લોબલાઇઝેશનનો સમય છે, એટલે એવી જાતની ઓળખ નહીં થાય. હવે અત્યારે કોઈ આપણને ટીકામાં એમ કે તમે તો પછી કેમ આમ શિખા નથી રાખતા અને આમ જનોઈ ધારણ કરો અને નીચે પિરાંબર પહેરીને ફરવા નીકળો, તમારી તો એ ઓળખ છે. એવું આપણે કરતા પણ નથી. એટલે એવી જડતાની વાત નથી. સંસ્કાર કે સંસ્કૃતિ એ કેટલાક મૂળ તત્વો જે આપણી અંદર નાખ્યા છે, જેને કારણે હું ગુજરાતી છું એવો ભાવ થાય. અને મને એક સંતોષ છે, આપણા દીકરા દીકરીઓ હજુ ઉત્સવોમાં, ઘરના તહેવારોમાં, એવી ઉજવણીઓમાં એમાં ગુજરાતી પણ સાચવે છે. નવરાત્રી દરમિયાન વર્ષભર આધુનિક રહેતી એવી દીકરીઓ બધી સરસ ચણિયા ચોળી પહેરીને, છોકરાઓ પણ ધોતિયા અને કેડિયા પહેરીને ગરબે રમે છે, અને માતાજીની આરતી તો ગુજરાતીમાં જ છે. એટલે ઉભા રહીને શ્રદ્ધાપૂર્વક ગાય છે. દીકરીઓ માથા પરથી ઓઢણું 2-3 પિન નાખીને પણ રાખે છે આરતી દરમિયાન. તો એ તો આપણી આશા છે. એ લોકો, આપણે માત્ર એમને એટલું કહેવાનું છે કે આનો જે તમને આનંદ આવે છે આખા ગુજરાતી સંસ્કાર વારસામાં આવે એવો છે, સેજ પરિચય કેવો. જે તહેવારમાં જે ખાસ આપણે ગુજરાતી સંસ્કૃતિને આપણે નિહાળીએ છીએ, તેનો આનંદ લઈએ છીએ, રોજબરોજ આપણી ગુજરાતી માતૃભાષાને પણ એટલી જ રીતે ગર્વ તેને અનુભવીએ, તેને માણીએ, તેને બોલતા વખતે માણીએ તો એટલી જ મજા આવશે. બંને મહેમાનો તુષારભાઈ અને ઉષાબેન કાર્યક્રમમાં કિંમતી સમય ફાળવીને જોડાયા હતા. ખૂબ આભાર. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે હોટ ટોપિકની આજે સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.